જય માતાજી ફ્રેન્ડ, રામ રામ અને સીતારામ બધાને. તો અમે આવી ગયા છે ઉષા કોટડા ચાવણમાના ધામ. તો તમે પણ માતાજીના દર્શન કરી લેજો. તો ચાલો આપણે જઈએ ચાવણમાના મંદિર બાજુ. તો અમે તો હાલવા માંડ્યા ચાવણમાના મંદિર બાજુ. તો અહીંયા છે ફ્રેન્ડ ચાવણમાના વીરનું મંદિર, ખેતલિયા વીરનું મંદિર છે. તો તમે પણ ત્યાં દર્શન કરી લો અને દર્શન કર્યા પછી આપણે થોડાક હવે આગળ હાલવા મળશું. તો અહીંયા છે ઢીંગલી અને દુકાનો. તો દુકાનોમાં બહુ સરસ સરસ વસ્તુઓ હતી. અને તો ત્યાંથી પણ અમે થોડાક આગળ હાલ્યા તો અહીંયા એક સરસ મજાનું મોટું મંદિર હતું અને મંદિરમાં જઈ અને દર્શન કર્યા. તો ત્યાં હતું રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ હતી. તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા. તો તમે પણ રામચંદ્ર ભગવાન, સીતા અને લક્ષ્મણના દર્શન કરી લો. તો જય સીતારામ. અને ત્યાંથી અમે દર્શન કરીને આવી ગયા છે મંદિરે ચાવણમાના. તો આ છે ચાવણમાનું મંદિર અને ચાવણમાની મૂર્તિ. તો તમે બધા પણ દર્શન કરી લો. અને અહીંયા છે ચાવણમાનું ખાંડિયું તિરસુલ. તો અહીંયા કેટલા બધા તિરસુલ છે. એમાં એક ખાંડિયું તિરસુલ છે જે કાળિયા ભીલના બાપા સસા ભીલની સ્થાપના કરી હતી માતાજીના ત્રિશુલની. તો તે ત્રિશુલ, આ એટલા બધા જે ત્રિશુલ તમને દેખાય ત્રિશુલમાં એક ખાંડિયું ત્રિશુલ પણ એમાં છે. જો જેને ભાગ્યમાં હોય તેના દર્શન થાય. તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા અને પછી બહારનો નજારો આપણે જોયો. તો બહાર નીકળ્યા એટલે વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું. પછી અમે તે ત્યાં દર્શન કરીને નીચે ઉતરવા મંડ્યા હતા અને આવીને પછી અમે દરિયાના કાંઠે આવ્યા. તો જોઈ લો, તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું તે. દરિયાકાંઠે આવ્યા અને પછી બધા છે તે ત્યાં ફોટા પડાવતા હતા. અને દરિયાનું પાણી હતું તે બહુ આઘું વહી ગયું હતું. અને અહીંયા દરિયાકાંઠે જો ચાવણમાનું મંદિર પણ દેખાય છે આગળથી. અને અહીંયા ઘોડા ગાડી જે જીપ જેવી આવે તે બધું એ પૈસા લઈને આટો ખવડાવતા હતા. અને અમે તો બધું જોતા હતા. અમે કાંઈ અમારે બેહવાનું હતું નહીં, કારણ કે ભીડ એટલી હતી. પછી અમે ત્યાંથી રવાના થઈ ગયા. અને બોલો જય ચાવણમાં.